દોસ્તો, નવજાત શિશુનો જન્મ આપણા સૌના માટે એક આનંદની લાગણીસભર પ્રસંગ હોય છે અને આપણે સૌ નવજાત શિશુને જોવા માટે જતા હોઈએ છીએ. ઘણી બધી વખત આ લાગણીસભર હોય છે, પરંતુ ક્યારેક એ વ્યવહાર સાચવવા કે માત્ર હાજરી પૂરવાને માટે હોય છે. તો આવો જોઈએ કે નવજાત શિશુને જ્યારે જોવા જઈએ ત્યારે આપણે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલી વાત, નવજાત શિશુને જોવા માટે કોણે ન જવું જોઈએ. તો મિત્રો, જો આપને શરદી, ઉધરસ કે તાવ હોય અથવા તો કોઈ ચેપી રોગ હોય જેમ કે ઓરી, અછબડા વગેરે, તો આપણે નવજાત શિશુને જોવા જવાનું ટાળવું જોઈએ. આનાથી નવજાત શિશુને લાગતો ચેપ અટકાવી શકાય છે. મિત્રો, નવજાત શિશુને જન્મ બાદ પોતાના અવયવોને યોગ્ય રીતે કાર્યરત કરતા અને દેહધાર્મિક ક્રિયાઓ સાથે અનુકૂલન સાધતા થોડો સમય નીકળી જતો હોય છે. આ સમય દરમિયાન એને યોગ્ય શાંતિ મળી રહે અને બરાબર ઊંઘ તથા આરામ મળી રહે એ જોવું ખરેખર જરૂરી છે. આથી જ જો નોર્મલ ડિલિવરી હોય તો અંદાજે પહેલા 72 કલાક સુધી શિશુને મળવા જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને ત્યારે કે જ્યારે આપણો જો નવજાત શિશુની સારવારમાં કોઈ યોગ્ય કે મહત્વનો રોલ ન હોય. આ સિવાય માતાને પણ આરામ જરૂરી છે. આથી જો સિઝેરિયન ડિલિવરી હોય તો પહેલા 7 દિવસ સુધી માતા અને શિશુનો આરામ યોગ્ય રીતે જળવાઈ રહે એ જોવું પણ ખૂબ જરૂરી છે. આથી જો નોર્મલ ડિલિવરી હોય તો પહેલા 72 કલાક સુધી અને સિઝેરિયન ડિલિવરી હોય તો પહેલા 7 દિવસ સુધી માતા અને શિશુને યોગ્ય આરામ મળી રહે એ માટે શિશુને જોવા જવાનું ટાળવું જોઈએ. આ પછી પણ જ્યારે આપને યોગ્ય લાગે ત્યારે માતા અથવા ઘરના પરિવારના સભ્યોને સૌપ્રથમ વાર પૂછી કે ફોન કરી અને એમની મંજૂરી મેળવી પછી જ એમના ઘરે જવું જોઈએ. આ માતા અને શિશુ બંનેના આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. હવે સૌથી અગત્યની વાત મિત્રો, જ્યારે પણ નવજાત શિશુની મુલાકાતે આપ જાઓ ત્યારે કેટલીક વાતો જે આપણે ન કરવી જોઈએ. સૌથી પહેલા તો આપણે જાણીએ છીએ કે પ્રસૂતિ બાદ નવજાત શિશુ અને માતા બંનેનો આરામ ખૂબ જરૂરી છે. આથી લાંબો સમય બેસી રહેવું પડે માતાને એ પરિસ્થિતિ ટાળવી જોઈએ. આથી જ આપની મુલાકાત ટૂંકી રાખજો. બીજું, જ્યારે પણ નવજાત શિશુની મુલાકાતે જાઓ ત્યારે શક્ય હોય તો નવજાત શિશુને અડવાનું ટાળશો. અને જો આપ નવજાત શિશુને હાથમાં લઈને રમાડો તો ખાસ કરીને માથા અને ગરદનના ભાગને આધાર આપવાનું ન ચૂકતા. જ્યારે પણ આપ નવજાત શિશુની મુલાકાતે જાઓ ત્યારે અન્ય નાના બાળકો કે શિશુઓને સાથે ન લઈ જતા. આનાથી 2 બાળકો વચ્ચે ચેપ લાગવાનો સંભવ વધી જાય છે. આ સિવાય સરખામણી સભર વાતો ટાળશો. ખાસ કરીને આપણી આદત હોય છે કે અરે, તમારું શિશુ તો 2 કિલોનું જ આવ્યું, અમારા બાજુવાળા બહેનને ત્યાં તો 3.5 કિલોનો બાબો આવ્યો હતો. આવી સરખામણી સભર વાતો કરવાથી નિરાશા પ્રસરે છે. ખાસ કરીને નવજાત શિશુના પરિવારના સભ્યો અને માતાના માનસ પર આની ખૂબ જ ખરાબ અસર પહોંચે છે. આથી આવી વાતો ટાળશો અને નિરાશાસભર વાતો ક્યારેય ન કરતા. મિત્રો, આ સિવાય અન્ય કેટલાક વસ્તુઓનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે આજના જમાનામાં મોબાઈલ ફોન આપણા સૌની પાસે હોય છે, પરંતુ નવજાત શિશુના રૂમમાં જઈએ ત્યારે આપણો મોબાઈલ સ્વિચ ઓફ હોવો જોઈએ અથવા તો સાયલેન્ટ મોડ પર હોવો જોઈએ. અને ભૂલે ચૂકે જો આપણો ફોન વાગી જાય તો આપણે રૂમની બહાર નીકળી અને વાત કરવી જોઈએ અથવા તો ખૂબ જ ધીમા અવાજે વાત કરવી જોઈએ. મિત્રો, નવજાત શિશુનો જન્મ એ સમગ્ર પરિવાર માટે ખુશીનો ઉત્સવ હોય છે. આવા સમયે એમનું સમગ્ર ધ્યાન નવજાત શિશુ અને એના માતાની કાળજીમાં જ હોય છે. આથી જ્યારે પણ આપણે નવજાત શિશુને મળવા જઈએ ત્યારે ઘરના પરિવારના સભ્યો પાસે આપણી સરભરા કરાવવાની અપેક્ષા ટાળજો. અને હા મિત્રો, આપને આ ટિપ્સ કેવી લાગી એ અંગે આપનો પ્રતિભાવ અમને ચોક્કસથી લખી મોકલશો. અમારું ઈમેલ અને સોશિયલ મીડિયાના આઈડી અત્રે સ્ક્રીન પર પ્રસ્તુત છે. સગર્ભા માતા, નવજાત શિશુ અને બાળકોને લગતા વિષયોને સમર્પિત આપણી ભાષાની એકમાત્ર વેબસાઇટ એટલે www.kujmom.com.